દૂધીના મુઠિયા બનાવશું. જે મેં દૂધી ખમણી લીધી છે, તૈયાર થઈ ગયેલી છે. તેમાં આપણે નાખશું બાજરાનો લોટ, જુવારનો લોટ, ચણાનો લોટ. આ એક વાટકી લીધી છે. મેં આ 5 જણા માટે મુઠિયા બનાવેલા છે. તેમાં એક જુવારનો લોટ પણ ના મકાઈ મરચાંની પેસ્ટ, અને થોડી ખાંડ તમારે સ્વાદ પ્રમાણે નાખવાની, નમક નાખવાનું તમારા સ્વાદ પ્રમાણે, થોડુંક બેકિંગ સોડા નાખવાનું, જેનાથી તમારા મુઠિયા એકદમ પોચા થશે, સોફ્ટ બનશે. અને એને એક્ટિવેટ કરવા માટે થોડુંક લીંબુ નાખું છું. અને થોડુંક તેલ પણ નાખું છું. અજમો પણ નાખવાનો છે, જે આપણે પાચન શક્તિ માટે બહુ સારો છે. 1 ચમચી હળદર પડશે. 3 આ મારી નાની ચમચી છે, એટલે 3 ચમચી ધાણા જીરું પડશે. અને તીખાસ માટે મેં 1 ચમચી મરચું નાખ્યું. હવે હું બધું મિક્સ કરી અને મુઠિયા બનાવીશ. આમાં મારે મુઠિયામાં પાણી નાખવાની જરૂર નથી પડી, કારણ કે આ દૂધી છે ને પાણી એકદમ છોડે છે, એટલે આમાં પાણીની કાંઈ જરૂર પડતી નથી. અમને છે ને વધારે દૂધી ભાવે છે, એટલે મેં થોડીક વધારે દૂધી નાખી છે. આ રીતે મુઠિયા વાળવાના છે અને આવી રીતે મૂકવાનું. આ બધા મેં જો મુઠિયા ગોઠવી દીધા છે. હવે આને 15 મિનિટ આપણે અને પકાવવા મૂકી દઈશું. મીડિયમ પર રાખીશું ગેસ આપણે. આપણા મુઠિયા તૈયાર થઈ ગયા છે. જો તમે ચાકુ આમ રાખું છું તો છે ને સરસ ચડી ગયા છે. આપણા મુઠિયા રેડી થઈ ગયા છે. એને વઘાર કરશું. આપણે હવે મુઠિયાનો વઘાર કરશું, જેમાં હું 3 પાવડા તેલ નાખવાની છું. આ મેં મુઠિયા બનાવ્યા છે, એ 4-5 માણસ જમી શકે તેટલા મુઠિયા બનાવ્યા છે. હવે આપણે તેમાં રાઈ નાખશું. આપણી રાઈ હવે તતડી ગઈ છે. હવે આપણે તેમાં તલ નાખશું. અને મીઠા લીમડાના પાન નાખશું, તેનાથી સ્વાદ બહુ સરસ લાગે. અને નાની હાવ હિંગ નાખી છે ચમચી. હવે આપણે તેમાં નાખશું મુઠિયા. આપણે જ્યાં થોડીક વાર મુઠિયાને રહેવા દેશું, જે થોડા ક્રિસ્પી થઈ જાય તો ખાવાની મજા આવે છે. આપણા મુઠિયા દૂધીના રેડી છે, જે લીલી ચટણી અને કેચઅપ સાથે. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. અને ટમેટો કેચઅપ અમારે ઘરે બનાવેલું છે. અમારો કેચઅપ જોવો હોય તો हमारी चैनल ने सब्सक्राइब करो। वाह, क्या बढ़िया बनाया है, जैसे पुरानी याद ताजी हो गई।